ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ અધિકારી, ડુપ્લિકેટ પાવડર અને લ્યો હવે ડુપ્લિકેટ પ્લાઝમા પણ ઝડપાયો. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ગંભીર રમત કરતું એક ખળભળાટ મચાવતું કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. નકલી બ્લડ પ્લાઝમાના રેકેટનો પર્દાફાશ થયો છે. અહીં ધમધમતી એક લેબોરેટરીમાં મામૂલી પૈસાની લાલચમાં કૌભાંડીઓએ દર્દીઓને ચડાવવામાં આવતા અને ખાસ કરીને કેન્સરની દવામાં ઉપયોગી એવા બ્લડ પ્લાઝમાને પણ નિશાન બનાવ્યો છે. આ શાતીર ટોળકી બ્લડમાંથી અસલી પ્લાઝમા કાઢી લઈ તેની જગ્યાએ નકલી સ્લાઇન વોટર ઉમેરીને તેને અડધા ભાવે બજારમાં વેચતી હતી. આ અમાનવીય રેકેટની વિગતો સામે આવતા જ પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. પ્રાથમિક તપાસમાં આ કાળા કારોબારમાં 4 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. આરોપીઓ ભેગા મળીને છેલ્લા 6 મહિનાથી આ નકલી પ્લાઝમાનું રેકેટ ચલાવતા હતા. ઓરિજિનલ પ્લાઝમા બજારમાં 2 થી 5 હજાર રૂપિયા સુધીમાં વેચાય છે, ત્યારે આરોપીઓ આ ઓરિજિનલ પ્લાઝમાની ચોરી કરીને તેની જગ્યાએ નકલી પ્લાઝમા પેક કરીને 1,000 થી 3,000 રૂપિયા સુધીમાં વેચતા હતા. અમદાવાદમાં પ્લાઝમા ભેળસેળ માટે જે પોલીસ કાર્યવાહી કરી રહી છે, પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કારણ કે 1 મહિના પહેલાં અંદાજે જ્યારે અમદાવાદ એસઓજીને બાતમી મળે છે કે અહીંયા કોઈ શંકાસ્પદ પ્લાઝમા કે બ્લડનું વેપાર થઈ રહ્યો એવું એમને જાણવા મળે છે, અને તુરંત જ એમને અમારા ડ્રગ્સ વિભાગના અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બ્લડ બેંક વગેરેની મંજૂરી અને એમના અંડરમાં આવે છે, તો એ અધિકારીને પણ બોલાવ્યા હતા. ત્યારે આ પ્લાઝમા શંકાસ્પદને ફોરેન્સિક લેબમાં તપાસ માટે આપ્યું હતું. આજે 2 દિવસમાં એ રિપોર્ટ આવી ગયો છે અને ખરેખર વાત સાચી ઠરી છે કે પ્લાઝમામાં ભેળસેળ હતી. ભારતમાં કદાચ આ પહેલો એવો કિસ્સો હશે કે પ્લાઝમાની અંદર પણ આ નરાધમો ત્યાં સુધી પહોંચી ગયા અને ભેળસેળ કરે. ગવર્મેન્ટના હેલ્થ વિભાગના ઇતિહાસમાં ક્યારે આવો કેસ અને આવું વિચારી સુદ્ધા પણ અમારા અધિકારીઓ ક્યારે વિચાર્યું પણ ન હતું એવું કૃત્ય આ રાક્ષસ જાતિના લોકોએ કર્યું છે. ખરેખર આ પ્લાઝમાની 10 બેગ હોય તો એની 20 બેગ બનાવવાનું એક ડબલ બનાવે અને એમાં પાણી ભેળવી દે. આ પ્લાઝમા જે તે ફાર્મા કંપની અધર સ્ટેટમાં આપતા હતા, ત્યારે એની ગુણવત્તા ખૂબ નબળી હોવાના કારણે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ જાંબાજ પોલીસના અધિકારી એવા એસઓજીના એક જવાને પકડ્યું છે અને એમને હું અભિનંદન આપું છું. અને પછી અમારું મેડિકલ વિભાગને એમને જાણ કરીને એની સાથે તપાસ થઈ રહી છે. આજે આ તપાસ થઈ રહી છે. ક્યાંથી લાવ્યા, કેટલી લેબમાં મોકલ્યું હતું, કેટલી ફાર્મા કંપનીમાં મોકલ્યું હતું, કઈ બેંકમાંથી પ્લાઝમા લાવતા હતા, આ બધી જ તપાસ થશે. અને આજે પણ મેં ડ્રગ્સ વિભાગની અંદર સૂચના આપી છે, જેટલી બ્લડ બેંકો ચાલે છે આ બધી જ બેંકો લગભગ સેવાભાવી અને જે તે શહેરના યુવાનો, ટાઉન પ્લેસના યુવાનો સેવાના હેતુસર ચલાવતા હોય છે, પરંતુ તો પણ એમાં ચેક કરીને આ કામગીરી મેં સૂચના આપી છે ને 1 અઠવાડિયામાં બધી જ બેંકોની તપાસ થશે. આ જે બદમાશો જે પ્લાઝમામાં ભેળસેળ કરતા હતા એણે કોઈ પણ પ્રકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની કે ગુજરાત ગવર્મેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું, તો એમ જ ચલાવતા હતા, જેથી કરીને આપણી નજરમાં આ બેંક હતી નહીં. એને છોડવામાં આવશે નહીં. એની કાર્યવાહી શરૂ થઈ રહી છે. આપણે જાગૃત કર્યા છે અને આ એક કહેવાય ને કે શોક કરનારો કિસ્સો છે. છતાં અમારું આરોગ્ય વિભાગ બહુ ગંભીરતાથી કામગીરી લઈ રહી છે અને પોલીસ પણ કામગીરી લઈ રહી છે.